નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એના છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે અચળ પ્રવેગી ગતિ અથવા તો નિયમિત પ્રવેગી ગતિ માટેના 3 સમીકરણો જોયા હતા, જે આપણે આલેખની રીતથી જોયા હતા. આજે આપણે આ 3 સમીકરણો સંકલનની રીત દ્વારા મેળવવાના છે, કલનશાસ્ત્રની મદદથી. બરાબર. હવે કલનશાસ્ત્ર એટલે સંકલન અને વિકલન બેય પ્રક્રિયાઓ. એમાં વિકલનના સૂત્રો આપણે અગાઉ જોઈ ગયા છીએ. બરાબર. એક લેક્ચર આપણે એના માટે આપણે અલોટ કરેલો હતો, એમાં આપણે શીખાતા થોડુંક જે બેઝિક, જે આપણે કામમાં લાગે છે એવું. આજે થોડુંક સંકલન વિશે શીખીએ. આમ જુઓ તો સંકલન જે છે એ વિકલનની બરાબર ઉલટી પ્રક્રિયા છે. એ હમણાં આપણે એના સૂત્રો જોશું એટલે તમને ખ્યાલ આવશે, તમે બેયની કમ્પેરિઝન કરજો. બરાબર. તમારી પાસે વિકલનના લખેલા સૂત્રો હશે, એની સાથે આપણે આને કમ્પેર કરશું. સંકલનમાં જોઈએ તો એક સૂત્ર આવું આવે કે ભાઈ સંકલન dx, એટલે આ એવું કહે છે કે ભાઈ તમારે x પ્રત્યે સંકલન કરવાનું છે. વિકલનમાં કેમ dx/dt, છેદમાં જે dt હોય એ તમને એવું દર્શાવતું હતું તમારે t પ્રત્યે સંકલન કરવાનું છે. અંશમાં જે હોય એનું સંકલન કરવાનું કોના પ્રત્યે, તો કે જે છેદમાં છે એના પ્રત્યે. બરાબર. તો અહીંયા જો તો સંકલન dx કે તો એનો મતલબ આ જે નિશાની છે એ સંકલનની છે. સંકલન dx કે તો એનો મતલબ તમારે x પ્રત્યે સંકલન કરવાનું થાય. બરાબર. અહીં કાંઈ ન હોય તો xની 0 ઘાત તો હોય ને, મલ્ટિપ્લિકેશનમાં કોઈ પણની 0 ઘાત 1 થાય તો આપણે અહીં એવું લઈ શકીએ કે xની 0 ઘાત છે. બરાબર. તો સંકલન dx બરાબર x થાય. બરાબર. કદાચ તમને આવું આપ્યું હોય સંકલન dt, તો એનું સંકલન t થાય. તમને આવું આપે સંકલન dA, તો એનું સંકલન a થાય. બરાબર. એટલે આ પેલું કે ભાઈ સંકલન dx બરાબર x, સંકલન dy હોત તો લખત y, સંકલન dz હોત તો લખત z. બરાબર. પણ આમ જો તો આ ખરેખર સૂત્ર છે ને એ આની ઉપરથી આપણને ખબર પડે. વિકલનમાં હતું કે ભાઈ જો xની n ઘાત હોય એનું વિકલન કરો તો ઘાત આગળ આવે અને ઘાતમાંથી એક શું થાય, ઓછું થાય. ઘાત આગળ આવશે અને ઘાતમાંથી એક શું થશે, ઓછું થવાનું છે. બરાબર. તો અહીંયા સંકલનમાં શું થાય છે તો કે જો xની n ઘાત હોય એટલે તમારે x⁴n નું સંકલન કરવાનું છે. કોના પ્રત્યે કરવાનું છે તો કે x પ્રત્યે. બરાબર. તો x⁴n જો આપેલું હોય તો જૂની ઘાતમાં એક વધારવાનું અને છેદમાં નવી ઘાત આવે. વિકલનમાં તમે શું કરતા તો કે જૂની ઘાતને આગળ લેતા હતા અને ઉપર જે હોય એમાંથી એક ઓછું કરીને લખતા હતા, એક બાદ કરીને લખતા હતા. જ્યારે સંકલનમાં આપણે શું કરશું તો કે જૂની ઘાતમાં એક વધારશું અને નવી ઘાત છેદમાં મૂકશું. બરાબર. પછી આપણે લોગનું વિકલન જોયું હતું કે ભાઈ log x નું વિકલન થાય 1/x, તો એનાથી ઊંધું 1/x નું સંકલન થાય ln x. ln x છે એ લોગ જ દર્શાવે છે, પણ એમાં આધાર e છે. જો હું ખાલી લોગ લખું તો એનો મતલબ થાય એના બેઝમાં, એના આધારમાં 10 છે. બરાબર. પણ જો આ 10ના બદલે e આધાર લઈએ તો એને આપણે ln x ના સ્વરૂપમાં પણ લખી શકીએ. એટલે કે સંકલન 1/x dx બરાબર શું થાય, ln x. આપણે જોયું હતું આનું વિકલન 1/x થાય. એવી જ રીતે જો તમે આનું વિકલન કરો તો તમને x⁴n પાછું મળે. એક્સનું વિકલન કરવું જોઈએ એક્સ પ્રત્યે તો એક જ મળે ને, આપણે એ તો અહીં ધાર્યું હતું. એવી જ રીતે એક ચોથું છે e⁻x dx. હવે આ એવું છે જેનું વિકલન એવડું જ થાય અને સંકલન પણ એનું જ થાય. e⁻x નું સંકલન કરો તો e⁻x જ મળે, e⁻x નું વિકલન કરો તો એનું જ મળે. બરાબર. એટલે સંકલન e⁻x dx બરાબર થશે e⁻x. સંકલન sin x dx, સાઇનનું વિકલન થતું હતું સાઇનનું વિકલન થતું હતું +cos, જ્યારે સંકલન થાય છે -cos. એ પાછું તમે જો આનું વિકલન કરો ને તો આ મળવું જોઈએ. કોસનું વિકલન થાય -sin x, એ માઇનસ ને આ માઇનસ બે પ્લસ થઈ જાય, પાછું આ મળે. એટલે જ આપણે વાત કરી કે ભાઈ સંકલન અને વિકલન બંને છે એકબીજાની કેવી પ્રક્રિયા છે, વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. એવી જ રીતે સંકલન cos x dx લઈ લો. બરાબર. cos x નું સંકલન થશે sin x, આનું વિકલન કરો તો પાછું આ મળે, sin x નું વિકલન થાય cos x. બરાબર.
એટલે આમ આપણે જોઈ શકીએ કે ભાઈ સંકલન અને વિકલન છે એકબીજાની વિરોધી પ્રક્રિયાઓ છે. થોડાક ઉદાહરણો જોઈએ એટલે આપણને આનો ખ્યાલ આવે. ધારો કે મારી પાસે એક્સની 3 ઘાત છે, એનું મારે એક્સ પ્રત્યે સંકલન કરવું છે, એટલે કે ઇન્ટિગ્રેશન x³ dx. એક્સની 3 ઘાતનું સંકલન. નિયમ એવું કે છે જૂની ઘાતમાં એક વધારવાનો, નવી ઘાત છેદમાં. એટલે અહીંયા જો 3 ઘાત હોય તો 3+1 છેદમાં 3+1 4 x⁴/4. બરાબર. 3 ઘાત હતી તો નવી ઘાત થઈ ગઈ 4 છેદમાં નવી ઘાત. આનું વિકલન કરવું જોઈએ પાછું. ઘાત આગળ લ્યો ને ઘાતમાંથી એક ઓછું કરો, પાછું આ મળી જાય. 4 આગળ આવે, 4માંથી 1 જાય તો 3, 4x³ 4 4 કટ થઈ જાય, પાછું શું મળશે આપણને? x³. બરાબર. આગળ જોઈએ. હવે જો આ જે છે જેમાં કોઈ લિમિટ આપેલી નથી, અહીંયા ને અહીંયા લિમિટ આપેલી હોય, આને અનિયત સંકલન કહેવાય. આ જે ઉદાહરણ આપણે જોયું છે એ કોનું છે? અનિયત સંકલન, જેમાં આપણને લિમિટ ન આપેલી હોય. ટૂંકમાં આવા સંકલનમાં એક અચળાંક આવે જેમાં આપણે +c લખવાનું આવે, પણ અત્યારે આપણે બહુ એટલું ડીપમાં નથી જવું. આપણે જે કામનું છે એટલું જ અત્યારે આપણે શીખીએ છીએ. આને અનિયત સંકલન કહેવાય. પણ જો અહીંયા લિમિટ આપેલી હોય, જેમ કે આગળના ઉદાહરણોમાં એ મેં કેવું લીધું છે, બરાબર, તો એને નિયત સંકલન કહેવાય. નિયત સંકલનમાં અચળાંક કેન્સલ થઈ જાય છે. બરાબર. એ આપણે પછી જોશું, પણ અત્યારે જોઈએ તો આને નિયત સંકલન કહેવાય. એક લોઅર લિમિટ, આ નીચે જે આ લખેલું હોય સંકલનની નિશાનીની નીચે જે હોય એ લોઅર લિમિટ, ઉપર જે લખ્યું એ અપર લિમિટ. બરાબર. આપણે એમ કીધું છે કે ભાઈ એક્સનું સંકલન કરવાનું છે, પણ ક્યાંથી ક્યાં સુધી? તો કે a થી b સુધી સંકલન કરવાનું છે. બરાબર. x dx, એક્સનું સંકલન ક્યાંથી ક્યાં સુધી? તો કે a થી b સુધી. ઓકે. નિયમ પ્રમાણે જોઈએ તો અહીં એક્સની 1 ઘાત છે. x⁻n હોય તો xn+1/n+1 થાય. 1 ઘાત હોય, 1+1 એટલે 2 છેદમાં 1+1 એટલે 2, એટલે એક્સનું સંકલન થાય x²/2. પણ આને આપણે મોટા કૌંસમાં લખીએ. કેમ? તો કે આ નિયત સંકલનની વાત કરીએ છીએ, અહીં આપણે લિમિટની વાત કરવી છે. એટલે x²/2 બરાબર, પણ ક્યાંથી ક્યાં સુધી લેવાનું છે? તો કે a થી b સુધી. બરાબર. જો સંકલન એટલે સતત સરવાળો થાય, વિકલન એટલે ડિફરન્સ બાદબાકી થાય. બરાબર. અહીંયા આપણે a થી b સુધીનો સતત સરવાળો કરવો છે, તો એ કેવી રીતે મળે? તો કે પહેલાં અપર લિમિટ મૂકવાની. આને અપર લિમિટ કહેવાય, લોઅર લિમિટ કહેવાય. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, પણ ક્યાં મૂકવાની? તો કે એક્સને રિપ્લેસ કરી દેવાનું. એક્સને બદલે b અને એક્સને બદલે a. એટલે અહીંયા જો લખું તો એક્સને રિપ્લેસ કરી દો b થી, તો b² અપર લિમિટ મૂકી, માઇનસ લોઅર લિમિટ એટલે કે a², એક્સને રિપ્લેસ કરી દઈએ a થી, એટલે કે b² - a² છેદમાં 2 એમનેમ. બરાબર. એટલે આ આપણું થયું નિયત સંકલન. આ અનિયત સંકલન હતું, આ નિયત સંકલન. બરાબર. આપણે આનો ઉપયોગ આપણે આગળના ઉદાહરણમાં કરવો છે. બીજું એક ઉદાહરણ જોઈએ. સંકલન cos x - sin x dx, એટલે કે cos x - sin x નું સંકલન કરવાનું છે. તો એ તો સીધું આના ઉપરથી સૂત્રમાં જ ખબર પડી જાય. ભાઈ cos x નું સંકલન થાય sin x માઇનસ એઝ ઇટ ઇઝ, sin x નું સંકલન થશે માઇનસ cos x, માઇનસ માઇનસ પ્લસ, એટલે આ જે આપણને પદ આપ્યું હતું એનું સંકલન થશે sin x + cos x. બરાબર. ઓકે. એક બીજું ઉદાહરણ લઈએ. સંકલન x+3 નો સંકલન કરવાનું છે. ઇન્ટિગ્રેશન x+3 dx. 1 ઘાત છે ને, 1 ઘાત હોય, વધે 1 + 1 એટલે 2. પહેલા પદનું થશે x²/2 પ્લસ એમનેમ રાખવાના 3. બાજુમાં કાંઈ નથી તો અહીંયા તમે 3dx લખો ને. જો આખું પદ તમે આવી રીતે કરી શકો, સરવાળા માટે કે બાદબાકી માટે તમે આવું થઈ શકે. પ્લસ સંકલન 3dx, x dx નું સંકલન થાય x²/2 લખ્યું છે આપણે, પ્લસ એમનેમ, કદાચ અહીં માઇનસ આપ્યા હોય તો એમનેમ રાખત 3. અચળતા બહાર આવી જાય, બહાર આવી જાય તો વધશે ઇન્ટિગ્રેશન dx. ઇન્ટિગ્રેશન dx થશે x. એટલે આપણો જે આન્સર છે એ x²/2 + 3x જેવું મળશે આપણને. બરાબર. તો આ થોડીક બેઝિક આપણે જે કામમાં લાગે વાત એવા સંકલનના સૂત્રો જોયા. બહુ ડીપમાં આપણે નથી જવું, આગળ જ્યારે જરૂર પડશે તો આપણે જોશું હજી.
દોલનો અને તરંગોનું જે ચેપ્ટર આવશે બીજા ભાગમાં છેક આવશે ત્યારે આપણે વધારે જોશું. પણ અત્યારે ઉદાહરણ 3 જોઈએ, જેમાં આપણને કીધું છે કલનશાસ્ત્રની મદદથી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો તાળવવાના છે. કલનશાસ્ત્રની મદદથી એટલે કે વિકલન અને સંકલનની મદદથી. બરાબર. તો જો તમને યાદ હોય તો આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ આ બે બાબતની ચર્ચા કરી હતી. એમાં એવું કીધું હતું કે ભાઈ સમયગાળો સૂક્ષ્મ ને સૂક્ષ્મ લેતા જઈએ, શૂન્યની નજીક લઈ જઈએ. ડેલ્ટા ટી જે હતો એને આપણે શૂન્યની નજીક લઈ જઈએ, પણ શૂન્ય નહીં થવા દેવાનું. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ડેલ્ટા ટી એટલે કે સમયનો જે ગાળો છે, ડેલ્ટા ટી એટલે સમયનો જે તફાવત છે એ શૂન્યની નજીક જાય છે પણ શૂન્ય થતું નથી. તો આવા કિસ્સામાં આપણે સરેરાશ વેગને અથવા તો સરેરાશ પ્રવેગને તત્કાલીન પ્રવેગના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. તો આપણી પાસે તત્કાલીન પ્રવેગ માટેનું સૂત્ર છે A બરાબર dv/dt. બરાબર. હવે આ જે છેદમાં dt છે એને પહેલા માળે જવા દઈએ, એને ગ્રાઉન્ડ ફ્લોરમાં નહીં ગમતું હોય તો dv = a dt એવું લખી શકાય. બરાબર. હવે જો આમ જો તો સંકલન જેવું હવે આપણને પદ મળવા માંડ્યું છે. અહીંયા સંકલન dx છે, અહીંયા dv છે. જો સંકલન લઈ લો તો મને કાંઈક મળશે ખરા, પણ અહીંયા આપણે નિયત સંકલન લેવું છે. નિયત સંકલન માટે મેં તમને કીધું એમ કે ભાઈ તમારી પાસે લોઅર લિમિટ હોવી જોઈએ, અપર લિમિટ હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહું તો વેગના કિસ્સામાં અથવા તો સ્થાનાંતરના કિસ્સામાં પ્રારંભિક એટલે કે શરૂઆતમાં તમારી શું સ્થિતિ હતી એ ખબર હોવી જોઈએ, અંતિમ સમયે તમારી શું સ્થિતિ હતી એ ખબર હોવી જોઈએ. તો આપણે ધારી લઈએ, ધારો કે t બરાબર 0 સમય એટલે કે પ્રારંભમાં આપણો જે કણ જે છે જે ગતિ કરે છે એનો વેગ છે v0. શરૂઆતનો વેગ આપણે છેલ્લા લેક્ચરમાં જોયું જ છે. t બરાબર 0 સમય એનો પ્રારંભિક વેગ છે v0. હવે પ્રવેગી ગતિ કરે છે, નિયમિત પ્રવેગી ગતિ કરે છે એટલે વેગમાં સતત વધારો થતો જશે. વધતો ધારી લો કે કોઈ t સમય એનો વેગ થઈ જાય છે v0 માંથી વધીને કેટલો થઈ જાય છે v. બરાબર. હવે આપણી પાસે પ્રારંભિક સીમા સમયની પણ છે અને વેગની પણ છે. જો તો અહીંયા dv છે ને અહીંયા dt છે. dv છે એનો મતલબ હું અહીંયા જો વેગ પ્રત્યે સંકલન લઉં તો ચાલે, અહીંયા dt છે તો અહીંયા સમય પ્રત્યે સંકલન લઉં તો ચાલે. બે બાજુ સંકલન લેતા સંકલન dv = સંકલન a dt. પણ લિમિટ શું? તો કે શરૂઆતમાં સમય 0, જ્યારે સમય 0 ત્યારે વેગ પણ v0. સમય વધતો થઈ ગયો t, સમય t થઈ ગયો તો વેગ કે હું થોડો ઓછો રહું કે હું v થઈ જાઉં. એટલે આ લિમિટ, આ બે અપર લિમિટ, આ વેગની અપર લિમિટ, સમયની અપર લિમિટ, આ લોઅર લિમિટ વેગ માટે અને સમય માટે. ઓકે, બીજું તો કાંઈ નથી. સંકલન dv હોય, મેં તમને હમણાં કીધું કે ભાઈ સંકલન dx હોય તો x થાય, સંકલન dt હોય તો t થાય. અહીં સંકલન dv છે તો v થશે. લોઅર લિમિટ v0, અપર લિમિટ v = a. તો નિયમિત પ્રવેગી ગતિ છે, અચળ છે. બહાર આવી જાય આની જેમ કેમ 3 બહાર આવી જાય એવી રીતના. ટીની લોઅર લિમિટ 0, અપર લિમિટ t. મૂકો કિંમત. અપર માઇનસ લોઅર એટલે કે v - v0 = a. t - 0, અપર માઇનસ લોઅર, t - 0. ઓકે, આને સિમ્પ્લિફાય કરીને લખીએ. -v0 બરાબરની સામે જાય તો પ્લસ થઈ જાય ને માઇનસ નો લખો તો ચાલે. a × t એટલે v = v0 + at. યાદ જો છેલ્લા લેક્ચર જોશો તમે તો આ ઇક્વેશન આપણું પહેલું હતું, આલેખની મદદથી આપણે તારવેલું હતું, જેમાં આપણે આલેખનો ઢાળ મેળવી ના કર્યું હતું. એટલે આમ જુઓ તો આ આલેખનો ઢાળ જ છે, ખાલી સંકલનની રીતે આપણે આ મેળવું છે. ઓકે, બીજું જુઓ, તત્કાલીન વેગ કેટલો હોય? v = તો કે dx/dt. અહીંયા મૂકી શકાય? તમે કહો સાહેબ અહીં ન મૂકાય. અહીંયા નહીં મૂકી શકીએ. કેમ? તો કે v0 અચળ છે. પ્રારંભિક વેગ જ્યારે ગતિની શરૂઆત થઈ ત્યારનો વેગ v0 અચળ હોય, એ પણ અચળ છે, નિયમિત પ્રવેગી ગતિ છે. એટલે આમાં કાંઈ ન મૂકી શકાય. પણ હા, સમય બદલાય તો આ બદલાય. જેમ જેમ ટીમાં વેરિએશન આવશે એમ વીમાં પણ આવવાનું છે. એટલે આને ટી સમયે વેગ કહેવાય. આ જે ઇક્વેશન છે v = એને આપણે આપણા કણનો, ગતિમાન પદાર્થનો ટી સમયે વેગ કહી શકીએ. આ ઇક્વેશન 1 હતું. ઓકે, હવે v = dx/dt થાય છે. રિપ્લેસ કરી દઈએ. dx/dt = v0 + 1/2. ઓકે, v0 + at. આ ઇક્વેશન એમને લખવાનું થાય. ઓકે, છેદના dt ને પાછું ગ્રાઉન્ડ ફ્લોરમાંથી પહેલા માળે જવા દઈએ
તો આ બાજુ વધે dx ઇક્વલ્સ ટુ, અને બ્રેકેટમાં લખીએ v0 પ્લસ at ઇન્ટુ dt. એટલે અહીંયા જો પાછું dx આવ્યું dt આવ્યું તો એટલી ખબર પડે સંકલન લેવી તો આગળ કંઈક આપણને મળશે. પાછી લિમિટ એની નક્કી કરી લઈએ. લોઅર લિમિટ માટે t બરાબર 0 લઈ લઈએ, ત્યારે અહીંયા x છે, x એટલે સ્થાન, પ્રારંભિક સ્થાન આપણે 0 લઈ લેવી ને, x0 ઇક્વલ્સ ટુ 0. જેમ જેમ સમય આગળ વધશે, વેગ વધશે, એનું સ્થાન પણ બદલાશે, તો કોઈ t સમયે માની લો કે એનું સ્થાન કેટલું છે, x. ચાલો સંકલન લેવી, ઇન્ટિગ્રેશન dx ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન v0 પ્લસ at dt. લોઅર લિમિટ 0, ત્યારે એની પોઝિશન, એનું સ્થાન 0 છે. સમય વધતો ગયો, વધીને થયો t, ત્યારે એનું સ્થાન થઈ ગયું x. બરાબર. તો સંકલન dx એટલે x, 0 થી x સુધીનું સંકલન. v0 કાંઈ નહીં, આ પાછું આની જેમ જો આ જે ઉદાહરણ કીધું હતું ને, સરવાળો છે તો તમે પાછું અંદર આવી રીતના કરી શકો, સરવાળા બાદ બાકી બે માટે થાય. એટલે v0 dt હોય તો એનું સંકલન હું લખી શકું v0 t. બરાબર. કાંઈ નથી તો બાજુમાં t આવી જશે. ઓકે. પ્લસ એ અચળ તો બહાર આવી ગયો, t ની 1 ઘાત છે. સંકલનનો નિયમ એવું કે છે ઘાતમાં એક વધારો, નવી ઘાત છેદમાં 1 ઘાત હતી તો સ્ક્વેર બાય 2. લિમિટ તો કે 0 થી t. અપર માઇનસ લોઅર, x માઇનસ 0, 0 નથી લખતો એટલે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ તો x જ વધશે. ઓકે. v0 એમનેમ, t માઇનસ 0, પાછો 0 નથી લખતો, v0 t પ્લસ 1/2, આ બે હતા ને આગળ લઈ લીધા, 1/2 a. અહીંયા t માઇનસ 0 ઓલ સ્ક્વેર થાય, પણ 0 તો લખવાનું નથી, t સ્ક્વેર. જો તો આ બીજું ઇક્વેશન છે આપણું. અચળ પ્રવેગી ગતિ માટેના જે સમીકરણો છે એનું બીજું ઇક્વેશન છે. ઓકે. હવે ત્રીજા ઇક્વેશનમાં આપણે થોડીક કારીગરાઈ કરવી છે. તત્કાલીન પ્રવેગ ઉપર ફરીથી વહી જાઓ, a ઇક્વલ્સ ટુ dv બાય dt છે. બરાબર. હવે અહીં ખાસ જોજો, વિકલનમાં તમે આવું કરી શકો. હજી આપણે તમે શીખા નથી, એ ગ્રુપવાળા તો હજી આગળ 12મા ધોરણમાં શીખશે, પણ બી ગ્રુપવાળાને તો આપણે ખાલી આવું યાદ જ રાખવાનું કે આવું થાય ખરા એમ. એટલે dv બાય dt છે તો આપણે એક કામ કરીએ, dx થી મલ્ટીપ્લાય કરીએ અને ડિવાઈડ કરીએ. a ઇક્વલ્સ ટુ dv બાય dt હતું, dx થી મલ્ટીપ્લાય કર્યા અને ડિવાઈડ કર્યા, એટલે a ઇક્વલ્સ ટુ dv બાય dx. આ એક આખી ટર્મ મળી આપણને. બીજી ટર્મ જુઓ તો dx બાય dt છે. જુઓ તો dx બાય dt ઇક્વલ્સ ટુ શું લખાય, v. અને આ જે છેદનો dx હતો એને એકલું લાગતું હતું, કારણ કે એનો ભાઈ તો વહી ગયો t સાથે, જવા દઈ પહેલાં મળે. a dx ઇક્વલ્સ ટુ આ dv, અને આ જે dx બાય dt હતું એના બરાબર તો શું લખાય, v. આખી ટર્મ જુઓ તો આ જે આપણે કારીગરાઈ કરી એનું આપણને ફળ આવું મળ્યું, a dx બરાબર v dv. પાછું dx dv બધું સામું આવે તો આપણને એમ થાય કે થોડુંક સંકલન કરી લેવી, તો બે બાજુ સંકલન a dx બરાબર સંકલન v dv. પાછી ઇનિશિયલ કન્ડિશન જોઈએ તો t બરાબર 0 સમયનું સ્થાન તો 0 છે, ત્યારે વેગ v0 છે. સમય વધીને t થયો ત્યારે સ્થાન x થયું ને વેગ થયો v. એ કોન્સ્ટન્ટ બાર લઈ લઈએ, ઇન્ટિગ્રેશન dx થશે x, લોઅર લિમિટ 0, અપર લિમિટ x ઇક્વલ્સ ટુ v 1 ઘાત છે, સંકલન કરું તો v²/2, લોઅર v0 અપર v. બરાબર. પછી મૂકી દેવાની કિંમત, x માઇનસ 0, 0 નથી લખતા આપણે, બરાબર, એટલે ax ઇક્વલ્સ ટુ અપર v² માઇનસ લોઅર v02 ડિવાઇડેડ બાય 2. છેદના બે ને પાછા પહેલા માળે જવા દઈએ, 2ax ઇક્વલ્સ ટુ v² માઇનસ v0. ઇક્વેશન 3. તો આપણે આ ત્રણેય ઇક્વેશન છેલ્લા વિડીયો લેક્ચરમાં આલેખની રીતથી મેળવાતા, એ જ ત્રણેય ફરીથી આપણે કલનશાસ્ત્રની મદદથી મેળવા છે. ઉદાહરણ નંબર 3 છે. બરાબર. તો આ થોડાક સૂત્રો સંકલનના છે, એના થોડાક એક્ઝામ્પલ આપણે જોયા. ઉદાહરણ 3 જોયું. બરાબર. આની કમ્પેરિઝન તમે વિકલનના સૂત્રો સાથે કરજો, તમને પ્રોપર આઈડિયા આવી જશે.